ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदा। बोलो ધીમે ધીમે બોલો ને. કોઈ પણ આ બધા શબ્દો સાંભળીએ ને એને બુદ્ધિમાં ઉતરવા દેવાના છે, એટલે ધીમે ધીમે બોલી અને શબ્દોને ઉતરવા દેવાના છે અંદર. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાયકૃભ્યો વંશર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ. સર્વોપપ્લવરહિત પ્રજ્ઞાનઘન પ્રત્યગર્તો બ્રહ્મૈવાહમસ્મિ બ્રહ્મૈવાહમસ્મિ. નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસં સુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં तं તોટકં વાર્તિકકારમન્યાન अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि. अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि. વેદાંત શાસ્ત્રનું પદ્ધતિ છે અન્વય વ્યતિરેકાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. અન્વય એટલે સ્વીકાર કરવો, લાવવું. વ્યતિરેક એટલે નિષેધ કરવો. થોડાક નો લાવવાનું સ્વીકાર કરવાનું કહે છે અને થોડાકનો નિષેધ કરવાનું કહે છે. અને એવી રીતે આ જે પ્રપંચ છે એ પ્રપંચ નું જાણે કે નિર્માણ થાય છે, પણ એ પ્રપંચ કેવો છે? નિષ્પ્રપંચ. એ છે જ નહીં, એ છે જ નહીં એને પહેલા બતાવે છે અને પછી એનો જ નિષેધ કરે છે. આ હું પણ જે છે એની સત્યતા છે જ નહીં, પણ એ છે તો ખરું ને, વ્યવહાર થાય છે એનાથી, એટલે એનો સ્વીકાર કરવો પડે. પણ પહેલા સ્વીકાર કરી વ્યવહાર તમે કરો છો એટલે સાધન રૂપિયા છે, પણ જ્યાં જગત જ નથી ત્યાં વ્યવહાર ક્યાં કરવાનો છે? અને એટલે એનો નિષેધ કરવાનો. પછી કશું છે જ નહીં તો શૂન્ય ના થઈ જાય. અને એટલે બુદ્ધિસ્ટ લોકોએ એવું કહ્યું કે તો શૂન્ય થઈ જાય. અને ત્યારે વેદાંત આચાર્યોએ કહ્યું કે નિષેધ કરનાર તું તો છે ને, આ નથી નેતિ નેતિ કહેનાર તું છે. એટલે અહીંયા પણ હવે આપણે 11મા શ્લોકમાં જોયું કે તું કોણ છે? અન્વય કર્યો પહેલા. તું કોણ છે? સાચી સમજ. એ કે છે કે મન બુદ્ધિ એમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિનો તું સાક્ષી છે. તું સાક્ષી છે.
એટલે કે તું કરનાર નથી, સંડોવાયેલો નથી. જે કોઈ બનાવ બને છે એમાં સાક્ષી ઇન્વોલ્વ હોતો નથી, દૂરથી જુએ છે અને એને ખબર પડે છે કે આમ થયું અને એનું એ રિપોર્ટિંગ કરે છે કે આવું થયું. એવી રીતે મનમાં પણ પ્રત્યેક વૃત્તિ ઉત્પન્ન થાય છે. ગઈકાલે જોયું હતું આપણે કે દરેક વૃત્તિનો પ્રવાહ એટલે જ મન, અને વૃત્તિ ઉત્પન્ન થાય છે, કંઈક ખળભળાટ થાય છે, એનો અર્થ કે ચેતનતા છે. અને પ્રતિબોધ વિદિતમ મતમ એવું ઉપનિષદે કહ્યું. એટલે કે દરેક વૃત્તિ છે એનું મને જ્ઞાન થાય છે, એનો અર્થ કે ચેતનતા છે. બરાબર? એટલે એ કેવું છે, કંઈક થાય છે તો ખરું, પણ તું કરનાર નથી. તો કોણ છે તું? સાક્ષી છે. એટલે આ વાક્ય વૃત્તિની વિશેષતા કહી દઉં તમને કે જે બીજા બધા શાસ્ત્ર, અને પહેલા દિવસે કહ્યું તું મેં કે વિવેક ચૂડામણી જે શરીર મન બુદ્ધિનો 150-200 શ્લોક લઈ અને નિષેધ કરે છે, એનો તો આમાં એક જ શ્લોકમાં ઉલ્લેખ છે માત્ર. અને પછી ભાર શેના ઉપર છે? સાક્ષી. અને આપણને એમ થાય કે ઓ સાક્ષીત્વ આવડી ગયું, ખબર પડી ગઈ એટલે મને આવડી ગયું. વિદ્વાનો કહે છે આ મોસ્ટ સ્લીપરી પોઈન્ટ છે. જ્યારે માણસને એમ થાય કે મને આવડી ગયું, પછી એની પ્રગતિ થતી જ નથી. એટલે સાક્ષી ભાવમાં આપણે બધા ખોવાઈ જઈએ છીએ, કારણ કે એ પણ મોટી પ્રાપ્તિ છે. એ પણ સહેલું નથી. બરાબર ને? એ સહેલું નથી, તમે જોયું જ હશે. અને આપણા વ્યવહારમાં, આપણા ઘરમાં, આપણા બિઝનેસમાં બધે જ આપણને ખબર જ છે કે કંઈક ખોટું થતું હોય તો આપણે તરત કૂદી પડીએ. આપણી દ્રષ્ટિથી ખોટું હોય, કૂદી પડીએ આપણે. કેમ સાક્ષી ભાવ નથી આવતો? જેનું કામ છે એ એનું કામ કરતો હશે એવું માનીને આપણે દૂર ઉભા કેમ એને માત્ર જોતા નથી? એ શક્ય નથી આપણાથી. એટલે સાક્ષી ભાવ પણ કઈ સહેલો નથી. અને જો એ આવે એટલે આપણને થઈ જાય કે સિદ્ધિ મળી ગઈ મોટી. જો સિદ્ધિ મળી ગઈ માની લીધું તો ત્યાં અટકી જઈશું. વિવેક વાક્ય વૃત્તિ ત્યાંથી શરૂ થાય છે. એટલે આગળનું બધું માત્ર એક શ્લોકમાં છે, એ આપણે જોઈએ. અને આમ તો હમણાં જ સ્વામીજીએ જે કહ્યું ને, તો આપણે પેલું કંઈક ચાર્ટ બનાવતા હોઈએ તો આમ ડિક્ટો ના કરીએ, એવું આમ ડિક્ટો કરી દઉં છું કે આ સ્વામીજીએ કહ્યું એ આગળનું સમજી લેજો. અનુવૃત્તિ જેને કહેવાય, એમના સંસ્કૃતમાં એને અનુવૃત્તિ કહેવાય. ઉપર કયું છે નીચે સમજી લેવાનું. બરાબર? એવી રીતે આગળનું સમજી લેવાનું છે. એટલે આ સાક્ષીથી જ શરૂઆત કરી એમણે કે સાક્ષી છે તું કોઈ ક્રિયા કરતો નથી, તારાથી કઈ થતું નથી, તું માત્ર સાક્ષી છે એવું તું સમજ. અને તું કેવો છે? આનંદ રૂપ છે. પેલો તો આવે તો દુઃખી થઈ જાય અને એને કહે છે તું આનંદ સ્વરૂપ છે. કારણ કે જે કંઈ આનંદની અનુભૂતિ થાય છે તને, એટલે કે નૈમિત્તિક વિષય આનંદ, કોઈ નિમિત્તને કારણે જે આનંદની અનુભૂતિ તને થાય છે, એ આનંદની અનુભૂતિ તું આનંદ સ્વરૂપ છે એટલે થાય છે. બરાબર? એટલા માટે એ નૈમિત્તિક આનંદ પણ એ આનંદનો ખરેખરો સ્ત્રોત નથી. અને એની ખાતરી કરાવવા માટે વિદ્વાનો આપણને ઉદાહરણ આપે છે કે જેવી રીતે સુષુપ્તિમાં આનંદ થાય છે, કોઈ નિમિત્ત નથી,
કોઈ નિમિત્ત નથી, કોઈ સુખ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ થતી નથી, સુખનો કોઈ વિષય નથી, અને છતાંય આનંદ થાય છે. એનો અર્થ કે તું આનંદ સ્વરૂપ છે અને તું સત સ્વરૂપ છે. હમણાં જ આપણે જોયું કે સત સ્વરૂપ, સત એટલે અસ્તિત્વ છે, ઇઝનેસ ગઈકાલે જોયું તું એ છે. અને એવું હોવા છતાંય તું કેમ તને જાણતો નથી? એટલે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, તું એ જ છે પણ તને ખબર કેમ નથી? મને આશ્ચર્ય થાય છે, ગુરુ કે છે, કારણ કે તું સારો શિષ્ય છે, તને થોડું ઘણું જ્ઞાન છે, તો તું આ જાણતો કેમ નથી કે જે તું છે એની તને ખબર નથી? હવે આ 12મો શ્લોક જોઈએ. સત્યાનંદ સ્વરૂપમ ધી સાક્ષિણમ બોધ વિગ્રહમ ચિંતયાત્મતયા નિત્યમ ત્યક્ત્વા દેહાદિગાંધિયમ. સત્ય આનંદ સ્વરૂપમ બોધ વિગ્રહમ, 3 શબ્દો થયા, બરાબર? સત્ય એટલે કે સત સ્વરૂપ, સત એટલે અસ્તિત્વ, તારું અસ્તિત્વ છે. અને સત અસ્તિત્વ સત કેવું હોય? ત્રિકાળે તિષ્ઠતિ ઇતિ સત, બરાબર? યથાવત તિષ્ઠતિ, આમ તો પણ ત્રિકાલે અપી તિષ્ઠતિ, જે ત્રણેય કાળે છે એ સત. સત્ય એટલે તું સત્ય સ્વરૂપ છે. પછી તું આનંદ સ્વરૂપ છે. ઉપર કહ્યું છે એનું એ જ ફરીથી કે છે, તું આનંદ સ્વરૂપ છે. બોધ એટલે જ્ઞાન, અને એ જ્ઞાન એટલે ચિત્ત. બોધ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે ચિત્ત. તો સત ચિત્ત આનંદ સ્વરૂપ તું છે. તું કેવો છે? સત ચિત્ત આનંદ સ્વરૂપ છું. અને તું સાક્ષી છે. તું કોઈ પણ પ્રવૃત્તિમાં, જગતના કોઈ પણ વ્યવહારમાં તું સંડોવાયેલો નથી. તું એટલે કોણ? સાક્ષી. સાક્ષી સંડોવાયેલો નથી. એટલે જે કંઈ વ્યવહાર થાય છે તે કોના વડે થાય છે? શરીર, મન, બુદ્ધિથી વ્યવહારો થાય છે, પણ આત્મા તો અક્રિય છે. આત્મા કોઈ ક્રિયા કરતો નથી, કારણ કે ક્રિયા કરવી હોય તો કોઈકને કોઈક વિકાર થાય. વિકાર એટલે કે મોડિફિકેશન. હાથ હલાવવો પડે, મોઢું ચલાવવું પડે, પગ ચલાવવા પડે, કંઈક ક્રિયા કરવી પડે. મનમાં તરંગો ઊભા થાય. જો કંઈ પણ જાણવાનું હોય તો મનમાં એક એ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય. આ બધા વિકાર છે. અને વિકાર બધા ક્યાં થાય છે? શરીરમાં થાય છે, મનમાં થાય છે, બુદ્ધિમાં થાય છે, ચિત્તમાં થાય છે, પણ આત્મામાં થતા નથી. આત્મા તો અવિકારી છે, આત્મા નિષ્ક્રિય છે, આત્મા અશરીરી છે. તો પછી જો શરીર નથી તો એમાં મોડિફિકેશન, વિકાર અથવા ચેન્જ કહેવાય જેને, એ થવાનો શક્યતા જ નથી. અને એટલે તું કેવો છે? સાક્ષી સ્વરૂપ છે. તું આત્મ તત્વ છે. વિકાર બધા જે તું નથી એમાં થાય છે. તને ભલે નથી ખબર, પણ જે તું નથી એમાં વિકાર થાય છે, એમાં કંઈક બદલાય છે, એ કંઈક કરે છે. પણ આત્મા તો કંઈ કરતોય નથી. ન કરોતી ન કારયતી, કંઈ કરતોય નથી, કંઈ કરાવતો પણ નથી. એટલે એ કેવો છે? ધી સાક્ષિણમ. બુદ્ધિ એટલે કે અંતઃકરણ. અંતઃકરણમાં જે કઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એનો એ સાક્ષી છે. એવું હવે બોધ આપે છે ગુરુજી. એવું એ પ્રમાણે
આત્મતયા નિત્યમ ચિંતય. ચિંતય એ ઇમ્પરેટિવ શબ્દ છે, તમને કંઈક કરવાનું કે છે, આદેશ આપે છે. ચિંતય, તું એવું ચિંતન કર. શું ચિંતન કર? કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષી માત્ર છું, એ પ્રમાણેનું તું ચિંતન કર. અને ક્યારે કરવાનું? કોઈક વાર ના, એ નિત્યમ, એ નિત્ય હંમેશા તું એ જ ચિંતન કર કે હું તો માત્ર સાક્ષી છું, હું કંઈ કરતો નથી. એનો અર્થ શું થયો? પૂજ્ય સ્વામીજીના થોડાક શબ્દો યાદ કરીએ તો, જ્યારે આપણે કરતા જ નથી ત્યારે કંઈક શ્રેષ્ઠ થાય તો એની ક્રેડિટ આપણે લેવાની હોતી નથી. અને કંઈક ખોટું થાય, કંઈક વિપરીત બને તો એના માટેનો ક્ષોભ પણ આપણને રહેતો નથી, કારણ કે હું કરતા જ નથી. શાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ બીજી રીતે પણ આપણને બહુ ઉપયોગી છે, કારણ કે ફળ હંમેશા કર્તાને વળગે છે. જે કરે એ પામે, જે કરે એ ભોગવે, એવું કહીએ છીએ ને. એટલે જે પણ ક્રિયા થાય એનું ફળ કર્તાને મળે છે. એટલે કર્તા એટલે કર્તાની ઉપાધિ હું ધારણ કરું તો ફળ મને મળે, વળગે. હું કર્તાની ઉપાધિ ધારણ જ ના કરું તો ફળ તો ઉત્પન્ન થાય, કારણ કે એ પાછો નિયમ છે કે કોઈ પણ ક્રિયા થાય એટલે ફળ ઉત્પન્ન થાય જ. પણ હું કરતા નથી તો પછી એ ફળ અનક્લેમ્ડ રહે. જેવી રીતે પોસ્ટ ઓફિસમાં હજારો ખાતાઓ અનક્લેમ્ડ હોય છે, ખાસ કરીને ઋષિકેશ અહીંયા બધે સાધુઓ પૈસા મૂકી આવે અને પછી સાધુનો તો કઈ નોમિનેશન હોય નહીં, પછી એ ગયો એટલે બધા પૈસા સરકાર લઈ લે. આ જે ફળ ઉત્પન્ન થાય એ ફળ અનક્લેમ્ડ રહે છે, એટલે કે એ કર્તાને વળગતું નથી. જો ફળ આપણને ના વળગે તો એ ફળનું એના પછીનું જે રિએક્શન છે, એટલે કે બીજું શરીર વગેરે આગળની ગતિ, એ પણ આપણે કરવી પડતી નથી. બરાબર? એટલે આત્મા કંઈ કરતો નથી અને હું આત્મા છું. આપણે આપણા વ્યવહારમાં થોડાક શબ્દો બહુ સાવચેતીથી બોલવામાં સુધારવા જેવા છે. આપણે કહીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે. હવે આત્મા શાંત જ છે, એટલે આત્માને શાંતિ મળે એવું આપણાથી કોઈના પણ મૃત્યુ પ્રસંગે લખાઈ ના જાય ભૂલમાં, એ આપણે જોવાનું. હવે એવી રીતે કોઈકને કંઈક એની તકલીફમાંથી ઉગારવા માટે આપણે કંઈક પ્રયત્ન કરીએ અને આપણે કહીએ કે આત્મા બિચારો સુખી થાય, એના આત્માને શાંતિ થાય, તો ત્યાં પણ આપણી ભૂલ છે. આત્મા તો શાંત જ છે, આત્મા પૂર્ણ છે, આત્મા સુખી છે. એટલે વ્યવહારિક રીતે જ્યારે કોઈને પણ આપણે ઉપયોગી થઈએ એવું કરીએ ત્યારે આત્માને એ શબ્દ ના બોલાઈ જાય ભૂલમાં પણ, એ આપણે નક્કી કરીએ તો પછી આપણે આપણા માટે એ પ્રમાણે વિચારી શકીએ. એટલે પૂજ્ય સ્વામીજીને યાદ કર્યા કે એમ કે ઓમિશન એન્ડ કમિશન, ક્રેડિટ અને ડિસ્ક્રેડિટ એ આપણને મળતા નથી, કારણ કે આપણે કર્તૃત્વ ને સ્વીકારતા નથી. કારણ કે હું આત્મા છું અને આત્મા કંઈ કરતો નથી. જે કંઈ થાય છે એ શરીર મન બુદ્ધિ દ્વારા થાય છે વ્યવહાર. બરાબર? એટલે એ રીતે એક ફાયદો છે. એટલે એ ગુરુજી હવે કે છે કે આત્મતયા, આત્મતયા એટલે હું રૂપે. આ બધું ચિંતન કોઈકના માટે નથી કરવાનું જે જ્ઞાની છે આવા હોય એવું નહીં, કારણ કે આપણે સામાન્ય રીતે આવી જ રીતે ચિંતન કરીએ છીએ. હું તો બિચારો અજ્ઞાની છું જ,
જ્ઞાની હોય એ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય, એ સાક્ષી સ્વરૂપ હોય, એવું નહીં. આ જે કંઈ ચિંતન કરવાનું છે કોના માટે ચિંતન કરવાનું છે? મારા માટે. વેદાંત શાસ્ત્ર તમને સમાજ સુધારવાનું કે અન્યનું કલ્યાણ કરવાનું નથી શીખવાડતું. એ તો પોતાનું આત્મકલ્યાણ. આત્મકલ્યાણ એટલે કે મારે મારી જ, કોઈ પત્ની પોતાના પતિ માટે આવું આ જ્ઞાન મેળવી ના શકે, પતિ પત્ની માટે આ જ્ઞાન ના મેળવી શકે. બંને જણે પોતપોતાના માટે મેળવવું પડે અને પોતપોતાને જ ફાયદો થાય. આમાં વહેંચાય નહીં, પોતપોતાને જ ફાયદો થાય, તદ્દન સ્વાર્થી. પણ છતાંય એ આત્મકલ્યાણ માટે, એટલે કે આત્મકલ્યાણ એક જ આ શરીર આપણને પ્રાપ્ત થવા માટેનો હેતુ છે. અને એ આત્મકલ્યાણ કરવા માટે ગુરુજી કહે છે આત્મતયા નિત્યમ ચિંતય. હવે આવું ચિંતન કરવા માટે એક અવરોધ છે ને આપણને, અને એ અવરોધ શું છે? અનાદિ કાળથી ચાલી આવતી અવિદ્યા આ જીવને વળગેલી છે. દેહાદિ સાથે તાદાત્મ્ય થયેલું છે અને એ તાદાત્મ્ય છોડવું પડે. તો જ કંઈક છોડીએ તો જ કંઈક પકડાય છે. અને એટલે આ શરીર સાથેનું તાદાત્મ્ય, મન સાથેનું તાદાત્મ્ય, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય આપણે છોડવું પડે. તો આ હું આત્મા છું, સચ્ચિદાનંદ આત્મા હું છું એવું આપણી બુદ્ધિમાં સ્થિર થાય. કારણ કે બુદ્ધિ એક જ વસ્તુને ગ્રહણ કરે છે. તમે જો સામાન્ય વ્યવહારમાં પણ આપણે જે દ્રષ્ટિકોણથી વિચારતા હોઈએ કે આ વસ્તુ અહીં મૂકવી જોઈએ, અથવા આ પ્રોગ્રામમાં આ વસ્તુ પહેલા કરવાની હોય, આવા પ્રકારની વસ્તુ જોઈએ આપણે, એવું મારી બુદ્ધિમાં હોય. અને બીજાનો ઓપિનિયન બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, અને પછી ક્લેશ થાય છે કે નહીં? ભલે ટેમ્પરરી થતો હોય પણ થાય. કોઈ જે સબમિસિવ હોય એ સબમિટ થઈ જાય ને એમ ચાલે વ્યવહાર. એટલે બુદ્ધિ એક જ વસ્તુને એક વખતે સ્વીકારી શકે છે. અને અનાદિકાળથી આપણી બુદ્ધિ ઉપર એક લેપ લાગી ગયો છે, અને એ કયો છે? અહમ દેહ, હું દેહ છું, હું બુદ્ધિશાળી છું, અથવા હું મંદ બુદ્ધિ છું, હું બહુ સારો છું, સજ્જન છું, અથવા આપણામાં તો કઈ બહુ એવી આવડત નહીં. કોઈક ને કોઈક એ પ્રકારના ખ્યાલથી આપણે બંધાયેલા છીએ, હોઈએ છીએ. અને એટલે એ કે છે દેહાદિગામ ધીયમ ત્યક્ત્વા. તું ત્યાગીશ નહીં તો આ નવી દ્રષ્ટિ તું પામીશ નહીં. એટલે શું ત્યક્ત્વા? દેહાદિ એટલે દેહ, મન, બુદ્ધિ બધું જ. તો દેહાદિ ગામ, ગામ એટલે જતી. જતી એટલે અહીંયા આપણે કહીએ કે એની સાથે વળગેલી, તાદાત્મ્ય થઈ ગયેલું છે. બરાબર? અને એ એકત્વ કેટલું છે, કેટલું જલ્દી આપણને એકત્વ થાય છે. અત્યારે 10 દિવસ સાથે રહ્યા જે લોકો પહેલી વાર આવ્યા છે એમને પણ આમાંના બાકીના કેટલાય લોકો યાદ આવશે કેટલોય વખત સુધી. 10 જ દિવસ સાથે, 7 દિવસ, 8 દિવસ સાથે. તો આપણે તો આખા 60 વર્ષથી 70 વર્ષથી ધારો કે એક કુટુંબમાં, તો તે બધું વળગેલું હોય છે. અને એ પાછું આપણે જન્મો જન્મથી લઈ આવ્યા હોઈએ છીએ. વિદ્વાનોને, કેટલાક વિદ્વાનોને, સ્પષ્ટ વક્તા કેટલાક વિદ્વાનો છે, અખંડાનંદજી મહારાજ, એવા બધા, તો એ બધાને સાંભળ્યા હોય એટલે કે ગયા જન્મે તારી પત્ની હતી તે તને કાગળ લખે છે. મારા દાદા તો મને બહુ પ્રેમ કરતા, કે હું મારા દાદાને પ્રેમ કરતો. એ કે દાદા જ્યાં ગયા ત્યાં ગોલોકમાં તું કાગળ લખે છે. અને હવે કે મોબાઈલ કરે છે, ફોન કરે તું એમને.
બધું ત્યાંનું ત્યાં મૂકીને આવીએ છીએ, છતાંય સંસ્કાર લઈને આવીએ છીએ. તો એની સાથે આપણું તાદાત્મ્ય જે છે એ તાદાત્મ્યને છોડવું પડશે. અન્વય એટલે કે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અન્વય કર્યો, અને હવે વ્યતિરેક નિષેધ કરે છે, તું દેહ વગેરે નથી. બરાબર. હવે આપણે થોડા ઝડપથી આગળ જવાના છીએ, એટલે આગળ જઈએ. હવે આ દેહાદી કહ્યું ને, એટલે ગુરુ છે એમણે એમના બધા વિષયોને બરાબર ન્યાય આપવો પડે. એટલે હવે બીજા 2-3 શ્લોક છે એમાં દેહાદીનું વર્ણન કરે, અને પછી એ દેહાદી એને છોડવાના છે. કેવી રીતે છોડાશે એની વાત કરે છે. યુક્તિથી. પેલો શિષ્ય આપણા જેવો હોય અને પહેલી વાર એ ગુરુ પાસે ગયો છે. આપણે તો 20 વર્ષથી સ્વામીજી પાસે છીએ, એટલે સ્વામીજી કહે એટલે સાચું હશે જ, 99% સાચું હશે એવું આપણે તો સ્વીકારી લઈએ. બરાબર ને? પણ આ શિષ્ય તો પહેલી વાર ગયો છે, એટલે એમ કે તમે કોઈ એટલે કઈ માની લેવાનું, જેવું કે ધારો કે. તો એના માટે એવું ગુરુજી સમજી લે છે કે કદાચ આવું કે ખરો, એ કે એના પહેલા હું એને જવાબ આપી દઉં. એટલે હવે યુક્તિથી કે છે. યુક્તિ એટલે શાસ્ત્રમાં બતાયેલી પદ્ધતિ. બરાબર? એને યુક્તિ કહેવાય છે. તો શાસ્ત્રમાં બતાયેલી જે પદ્ધતિ છે, જે એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનો અહીંયા હવે ઉલ્લેખ કરે છે. એ કે છે 2 વસ્તુ એમાં કે છે. એ 2 વસ્તુને આપણે છૂટી પાડીને જોઈશું તો આપણી બુદ્ધિ પણ કન્વિન્સ થઈ જશે. રૂપાદિમાન્યત પિંડઃ તતો નાત્મા ઘટાદિવત વિયદાદિ મહાભૂત વિકારત્વાચ્ચ કુંભવત. રૂપાદિ જેને આપણે તો ઓળખીએ, સમજીએ છીએ નામ રૂપ. બરાબર? નામ અને રૂપ. રૂપાદિ એટલે રૂપાદિમાન, રૂપ વાળું, નામ વાળું. જેને નામ અને રૂપ છે એ પિંડ. આ પિંડ શંકરાચાર્યજી બહુ વિચારપૂર્વક આવા 2-3 શબ્દો વારે વારે વાપરે છે. અને પિંડ કયું એટલે આનું કઈ બહુ મહત્વ નહીં. બરાબર? આ પિંડ છે એટલે માટીનું પિંડ. એવી રીતે ક્યારેક કે જંતુ જન્મેલું છે, એ જંતુ, તો એ મનુષ્યને જંતુ સાથે સરખાઈ દે. અહીંયા કે છે કે રૂપાદિ નામ રૂપ વાળો જે આ પિંડ છે એ આત્મા નથી. કેવી રીતે? ઘટવત. એટલે આ ઘડો છે, આ ઘડો છે, એને નામ છે, એને રૂપ છે. ઘડો એ નામ અને રૂપ છે, એટલે એ ઘડો એ કાર્ય છે, એટલે એ કારણ નથી. કારણથી એ જુદું છે. જેને પણ નામ રૂપ હોય, એટલે કે શાસ્ત્ર એમ કે છે કે જે પંચ શબ્દાદી જે 5 વસ્તુઓ છે, પદાર્થ છે, એ પદાર્થ એ આત્મા નથી. બરાબર? રૂપ છે, જેને પણ નામ અને રૂપ છે, એ ચૈતન્ય આત્મા નથી. કારણ કે આત્માને આપણે કેવી રીતે જાણીએ છીએ? અનામી, અરૂપ. હમણાં જ કહ્યું કે શરીર વગેરે એને નથી. અનાદિ, અરૂપ અને અજન્મા છે, એટલે અનામી પણ છે. અનામી પણ એક શબ્દ છે શાસ્ત્રમાં.
તો એને નામ નથી, એને રૂપ નથી, એવું જે છે એ આત્મા નથી. બરાબર? એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જેમાં હોય એ આત્મા હોય નહીં. આ એક યુક્તિ થઈ. બરાબર? બધા જ વિષયો મને 5 વિભાગમાં વહેંચ્યા છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એ બધાને નામ હોય, એ બધાને રૂપ હોય, એ આત્મા નથી. જેને પણ નામ રૂપ છે એ આત્મા નથી. આ પહેલો નિયમ. આ નિયમ કયો છે અહીંયા? જેને સંગ્રહ વાક્ય કહેવાય. શાસ્ત્રની ભાષામાં એને સંગ્રહ વાક્ય કહેવાય. એટલે કે એક ડેફિનેશન આપી. તો આ ડેફિનેશન 1, નામ રૂપવાન હોય એ આત્મા હોય નહીં. હવે બીજી લીટી, વિયદાદિ મહાભૂત વિકારત્વાત. વિયદાદિ, વિયત એટલે આકાશ. આકાશ વગેરે પંચભૂતનો જે વિકાર હોય, એટલે કે પાંચ ભૌતિક હોય. વિકારને આપણે શું કહીએ છીએ? ભૌતિક. ભૂતોમાંથી બનેલું ભૌતિક. તો પંચ મહાભૂતમાંથી જે બનેલું છે એ પણ કદી આત્મા હોય નહીં. કારણ કે એતસ્માત આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ વગેરે. બરાબર? એટલે આત્મામાંથી જન્મેલું છે આ બધું, પણ એ બધા પંચ મહાભૂત છે અને પંચ મહાભૂતમાંથી જન્મેલું આખી સૃષ્ટિ છે. તો જે પંચ ભૌતિક છે એ પણ આત્મા નથી. બરાબર? એટલે આત્મા શું નથી એવું કહી દીધું? નામ રૂપ વાળું જે છે એ આત્મા નથી. પંચ ભૌતિક જે છે એ આત્મા નથી. 2 નિયમો આપ્યા અને બંને નિયમો વેદાંત શાસ્ત્રના નિયમ છે. હવે વેદાંત શાસ્ત્ર છે એ તો ચૈતન્યને એક અલગ પદાર્થ રૂપે બતાવે છે. જુદું છે, બધામાંથી સંમિલિત નથી. અને એટલે એ નામરૂપ વાળું પણ નથી અને એ પંચભૌતિક પણ નથી. બરાબર? અને ત્રીજું જે અહીંયા નથી બતાવ્યું એ પણ આપણે તો કવર કરી લઈએ. તો દ્રશ્યત્વાત અનાત્મા. જે દ્રશ્ય દેખાય એ પણ આત્મા હોય નહીં. કયો નિયમ છે? દૃશ્ય વિવેક. દ્રષ્ટા અને દ્રશ્ય. બરાબર? તો આના પછીનો શ્લોક છે, આ ઘડો એ દ્રશ્ય છે અને ઘડાને જોનાર હું દ્રષ્ટા છું. હવે ઘડો તો બહાર દેખાય છે એટલે આપણને થાય કે બરાબર હું દ્રષ્ટા, પણ પેલું અંદર મન છે. મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે, સુખ વૃત્તિ, દુઃખ વૃત્તિ, ચિંતા વૃત્તિ. તો એ મને ખબર પડે છે કે મને ચિંતા થઈ, મને ખબર પડે છે કે મને આનંદ થયો. તો એને જોનાર જે છે તે એ મન નથી. મનની વૃત્તિઓને જોનાર એ મનથી જુદો છે. મન ઉત્પન્ન થયેલું છે, પદાર્થ છે, કાર્ય છે, અને એને જોનાર હું એ સાક્ષી છું. બરાબર? હું એ નથી. એટલે 2 યુક્તિ કરી. નામ રૂપ વાળું જે હોય એ અનાત્મા હોય, જે પંચ ભૌતિક હોય એ અનાત્મા હોય, જે દ્રશ્ય હોય એ અનાત્મા હોય. આ સંગ્રહ વાક્ય નિયમ બનાવી દીધા. હવે શિષ્યને થોડી ઉતાવળ છે ને, એટલે ખબર છે શિષ્ય બહુ વ્યાકુળ છે. એને કે છે કે ક્યારે ખબર પડી જાય મને. અને એટલે હવે શિષ્ય વાંચે તો સરસ છે કે છે, અનાત્મા યદિ પિંડોયમ ઉક્ત હેતુ બલાન્મતઃ ઉક્ત હેતુ બોલવાનું. અનાત્મા યદિ પિંડોયમ ઉક્ત હેતુ બલાન્મતઃ करामलकवत् साक्षात्
આત્માનં પ્રતિપાદય. એટલે ગુરુજી સમજણ પડી ગઈ કે આ પિંડ જે છે એ અનાત્મા છે. આપે કહ્યું અને સેના વતી ઉક્ત હેતુ બલાન મતઃ, મને સમજાઈ ગયું. ઉક્ત એટલે તમે જે ત્રણ હમણાં બે એમણે તો બે કારણ કયા છે, અને હેતુ એટલે કારણ. બે કારણ અથવા બે નિયમો જે તમે કહ્યા એના ઉપરથી એટલું તો મને સમજાઈ ગયું કે આ જે પિંડ છે એ અનાત્મા છે. બરાબર. પણ મારે તો હું કોણ છું એ જાણવું છે ને. કોહમ, મારે તો હું કોણ છું એ જાણવું છે. એટલે કે આત્માને મારે જાણવો છે. એને હું કેવી રીતે જાણી શકું? એટલે કે છે કર આમલક વત. આમલક એટલે આમળું. આમળું આવડું મોટું હોય ને, હાથમાં આમ આમળું હોય તો દૂરથી પણ દેખાય. એટલે શાસ્ત્રમાં આ નિયમ આ ઉદાહરણ પ્રખ્યાત છે. એટલે આપણે તો હસ્તામલક સ્તોત્ર જોયું હતું. બરાબર ને? હાથમાં જેવું આમળું હોય અને સ્પષ્ટ દેખાય એવી રીતે મને સ્પષ્ટતાથી કહી દો કે આત્માનં પ્રતિપાદય. તમે આત્માનું પ્રતિપાદન કરો સ્પષ્ટ રીતે. કોઈ ગૂંચવણ ઊભી ના થાય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કદાચ દૂરથી હોય ને મને એક વસ્તુ એક મૂકતી હોય મને બીજી દેખાય, એવું ના થાય. એવી રીતે સ્પષ્ટ રીતે મને કહી દો કે આત્મા એટલે શું. અનાત્મા તો ખબર પડી ગઈ મને. આ પિંડ એટલે અનાત્મા. તો હવે આત્મા શું છે? કેમ એવું પૂછવું પડ્યું એને? કારણ કે આ અતિ સૂક્ષ્મ વિષય છે. આ એટલો ચૈતન્ય અહીંયા છે એમ કહ્યું, પણ આપણે આ 2-3 વાર આગળ જોયું કે ચૈતન્યનું જુદું દર્શન થઈ શકતું નથી. એ સૂક્ષ્મ છે. એટલા માટે ઉપનિષદે પણ કહ્યું કે કોને દેખાય? સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મદર્શી હોય એને આ ચૈતન્ય દેખાય, બાકી કોઈને દેખાય નહીં. એટલે એ જે સહજતાથી પારંપરિક આપણી પાસે કન્વેન્શનલ જે મેથડ છે, જે 5 ઇન્દ્રિયો છે, 5 પ્રમાણ છે, એનાથી આ દેખાતું નથી. છઠ્ઠા પ્રમાણ શબ્દ પ્રમાણથી પણ. તો શબ્દ પ્રમાણ માટે શાસ્ત્ર જ કહે છે કે એ કેવું છે? શબ્દાતીત છે. શબ્દથી પણ એ જાણી શકાતું નથી. હવે શબ્દથી નથી જાણી શકાતું અને શબ્દ એકમાત્ર શસ્ત્ર છે. એટલે મેં કહ્યું હતું કે હું તો બોલીશ અને પછી પાછા ખેંચી લઈશ એ શબ્દો. શબ્દ ગુરુજી બોલે છે અને પછી કે છે કે આ ઉભર હજુ આગળ કહું, હજુ આગળ કહું. એટલે આગળનું જરા તમારે સાઈડ ટ્રેક કરવું પડે, બાજુમાં રાખવું પડે, પછી આગળનું સાંભળવું, પછી આગળનું. એમ કરતા કરતા એ સૂક્ષ્મ પદાર્થ જે છે એની પ્રતિપાદન શાસ્ત્ર કરે છે. અને એટલા માટે એ જલ્દી સમજી શકાતું નથી. પણ એને સ્વતંત્ર પદાર્થ તરીકે તો વેદાંત શાસ્ત્રએ સ્વીકારેલું છે. ચૈતન્ય છે એવું સ્વીકારેલું છે. જો છે તો એનું દર્શન થવું જોઈએ, પણ એ સૂક્ષ્મ છે. માટે હવે આ શિષ્ય સમજી ગયો કે આ સૂક્ષ્મ છે. અને એટલે એને કહ્યું કે મેં આગળ તમને કહ્યું હતું કે ટૂંકાણમાં કહો, પણ હવે થોડુંક લંબાણ થશે ચાલશે, પણ મને સમજાય એવી રીતે કહો. એટલે કે હવે આત્માનું પ્રતિપાદન કરો. અને હવે ગુરુજી 3 શ્લોકમાં હવે કહેવાના છે કે આ જે પિંડ છે એ આત્મા નથી. કેવી રીતે કહેવાના છે?
ગુરુરુવાચ ઘટદ્રષ્ટા ઘટાદ ભિન્નઃ સર્વથા ન ઘટો યથા દેહદ્રષ્ટા તથા દેહઃ નાહમિત્યવધારય નેતિ દેતી પ્રક્રિયા શરૂ થઈ. એ કે છે ન અહમ ઇતિ અવધારય, ધારણ કર સારી રીતે. શું? ન અહમ, એ હું નથી, એ તું તારી બુદ્ધિમાં ધારણ કર. બે શ્લોક છે એમાં નાહમ ઇતિ અવધારય એવું છે, અને પછીના ઘણા બધા શ્લોકમાં એમ કહ્યું સોહમ ઇતિ અવધારય. બરાબર? પહેલા કહ્યું નાહમ ઇતિ અવધારય, આ નથી તું, સમજી લે સ્પષ્ટતાથી કે આ તું નથી. પણ તો તું શું છે? સોહમ ઇતિ અવધારય, હું આ છું એવું તું ધારણ કર. એટલે બે જ શ્લોક છે નાહમ ઇતિ અવધારય, અને પછીના બધા 10 શ્લોક છે સોહમ ઇતિ અવધારય. એટલે આત્માનું પ્રતિપાદન કરે છે ને. શિષ્યના કહેવા પ્રમાણે ગુરુજી કહે છે કે બરાબર, તો તારી વાત સાચી છે, પણ છતાંય હું જેને કહેવાય કે ટેકનિકલી મારે કહેવું પડે એટલે કહી દઉં કે તું શું નથી. સ્પષ્ટતા પહેલા એની કરી દે કે તું શું નથી. શું નથી? એ કે છે ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્નઃ. આ ઘટ છે એને જોવા વાળો હું આ ઘડાથી ભિન્ન છું. ઘડો હું નથી જ સર્વથા. એ કે છે ઘડો હું નથી. એકનું એક વસ્તુ બે વાર કહી. એકની એક વસ્તુ વ્યવહારમાં આપણે બે વાર ક્યારેક કેમ કહીએ છીએ? જ્યારે એનું એમ્ફેસિસ હોય, એને બહુ ભારપૂર્વક કહેવું હોય, ત્યારે એકની એક વાત બે વાર જુદા જુદા શબ્દોમાં કહી. એ કે છે ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન. ઘટ દ્રષ્ટા છે એ ઘટથી ભિન્ન હોય. બરાબર? ન ઘટ સર્વથા, ઘટ તે નથી જ. તે પ્રમાણે દેહ દ્રષ્ટા દેહાદ ભિન્ન. આ દેહનો દ્રષ્ટા દેહથી ભિન્ન છે. આ મારો હાથ છે, હું હાથ નથી. આ મારું શરીર છે, હું શરીર નથી. હવે આ મારો હાથ છે હું કહું છું તો આપણને તો ખબર છે કે ચૈતન્ય ના હોય તો મારથી હાથ ઊંચો થાય નહીં. એટલે આ ચૈતન્ય છે એવું કેમ નથી માનતી હું? હંમેશા સર્વવ્યાપી વસ્તુ હોય ને એનું જુદું દર્શન આપણે કરી નથી શકતા. એટલે ઇટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ, એને સમજી લઈએ છીએ, એનો ઉલ્લેખ નથી થતો. જેવી રીતે આ હાથ છે કે આ ઘડો છે, જો પ્રકાશ ના હોય તો આપણને દેખાય? ના દેખાય. પ્રકાશ ના હોય તો આપણને દેખાતું નથી. પણ મને પ્રકાશ પણ દેખાય છે અને ઘડો પણ દેખાય છે એવું આપણે કહીએ છીએ? ના. આપણે એમ કહીએ છીએ મને હાથ દેખાય છે. તમને શું દેખાય છે? તમે કહેશો હાથ દેખાય છે. તો પ્રકાશ છે ને? પ્રકાશ ના હોય તો તમને હાથ દેખાય કેવી રીતે? તો પ્રકાશનો આપણે ઉલ્લેખ કરતા નથી, કારણ કે એ સર્વવ્યાપી છે, એ સૂક્ષ્મ છે. એનો જુદો ઉલ્લેખ આપણે ક્યારેય સાંભળ્યો નથી, અને એટલે જાણે કે એની અવગણના થાય છે. એવી રીતે આ શરીર પણ જે કઈ પ્રવૃત્તિ કરે છે
એમાં ચૈતન્ય ના હોય તો પ્રવૃત્તિ નથી થતી એવું આપણને ખબર છે, છતાંય હું દેહ છું એવી બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે અને હું ચૈતન્ય છું એ વિસ્મૃત થઈ ગયું છે, એ વિસ્મરણ થઈ ગયું છે. જેવી રીતે હવામાં પ્રાણવાયુ ના હોય તો આપણને કેટલી તકલીફ પડે ખબર છે ને આપણને. પણ આપણે આ વાયુનો આભાર માનવા જઈએ છીએ. મફત મળે ને એની કોઈ કિંમત નહીં. ભગવાને પ્રાણવાયુના જો પૈસા લેવા માંડ્યા હોત તો હમણાં કોરોનામાં બધા લોકોએ બહુ ગણતરીઓ મૂકીને ઘણા બધા મેસેજ આવતા હતા. પણ એ ટેકન ફોર ગ્રાન્ટેડ. એવી રીતે જળ, વાતાવરણ આપણને, અને ભગવાને તો કેવી વ્યવસ્થા કરી આપી. આપણે અંગારવાયુ બહાર કાઢીએ ને આ વૃક્ષ આદિ અંગારવાયુ લે અને બેલેન્સ જળવાઈ રહે. પણ એની કિંમત નહીં. એટલે આપણે પ્રકાશનું જુદું ગણતરી ગણતા નથી, કારણ કે એ આપણને સર્વત્ર ઉપલબ્ધ છે. એવું જ અહીંયા થાય છે કે ચૈતન્ય વગર હાથ ઊંચો ના થાય અને ચૈતન્ય વગર તમારી દ્રષ્ટિ જોઈ પણ ના શકે. પણ તમે કહો છો હું જોઉં છું, કોણ જોવે છે? આ આંખ, બહુ તો પછી મન. પણ એની પાછળ જે ચૈતન્ય છે એ ચૈતન્યનું વિસ્મરણ થાય છે, જે ખરેખર એ જ છે. એટલે ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન ન ઘટ સર્વથા. એ ઘડો નથી જ, પણ છતાંય હું આ મારા આ મન બુદ્ધિ વગેરેને દેખને જોઉં છું એના કરતા હું ભિન્ન છું. એ હું નથી. એક બહુ સરસ નાટક જોયું હતું ઘણા વર્ષો પહેલા, ઉપેન્દ્ર ત્રિવેદીનું. એ કોઈક એને કોઈક ગુનો કરેલો, હા, અને પછી પોલીસ એને પકડે ને પછી એ તો બહુ મહાન નાટકકાર હતો, મહાન એક્ટર. આઈ મીન એ નાટકમાં નાટક એ પણ, એટલે હી વોઝ વેરી ગુડ એટ એક્ટિંગ. અને એને વારંવાર કહ્યું, પેલો કે તું આમ છે, તું આ છે, હું તે નથી, હું તે નથી, હું તે. અભિનય સમ્રાટ, હું તે નથી. આપણે એવું જ કરીએ છીએ, હું તે નથી. બરાબર? તો આપણે આ કરવાનું છે કે હું તે નથી. પણ આપણે જે નથી એ જ આપણે જાણે કે વ્યવહારમાં એનો જ ઉપયોગ થાય છે, અને એટલે એનાથી જે આપણે એને જ આપણે હું માની બેઠા. એટલા માટે કહ્યું કે દેહ દ્રષ્ટા દેહ ન અહમ ઇતિ અવધારય. અવધારણ કરવું એટલે દ્રઢતાથી ધારણ કરવું. બરાબર? ધારય એટલે ધારણ કરવું. અવધારય, દ્રઢતાપૂર્વક તું ધારણ કર કે જેવી રીતે ઘડાને જોનાર ઘડો નથી, એવી તું ઘડો નથી, એવી રીતે આ દેહને જોનાર તું દેહ નથી. હવે દેહને બે વિભાગમાં વહેંચે છે, આપણને ખબર જ છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો દેહ એટલે સ્થૂળ શરીર અને હવે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરનો ખાસ ઉલ્લેખ કરવો પડે, કારણ કે એક વિદ્વાને સરસ સમજાવ્યું, હું રિપીટ કરું છું. એમણે કહ્યું કે આપણને માથું દુખે તો આપણે કંઈક મારું માથું દુખે છે, મારો હાથ દુખે છે, મારો પગ દુખે છે, હે ને? પણ આપણને ચિંતા થતી હોય તો આપણે કહીએ હું ચિંતિત છું, હું વ્યગ્ર છું, હું ડિપ્રેસ્ડ છું, હું આનંદિત છું. આપણે એવું નહીં કહેતા મારું મન આનંદિત છે, એવું કહીએ છીએ.
તો એ અંતઃકરણ જે છે, મન છે, એની સાથે આપણું વધારે ગાઢ તાદાત્મ્ય છે. કેમ એવું છે? આ શરીર તો આપણને આ 50, 60, 70 વર્ષથી જ મળેલું છે, પણ પેલું મન છે એ તો અનાદિકાળથી આપણી સાથે જોડાયેલું છે. અનાદિકાળથી, જ્યારથી આ જીવ આ સૃષ્ટિ ઉપર આવ્યો, ત્યારે સતયુગમાં જ્યારે ભગવાને આ સૃષ્ટિની રચના કરી, ત્યારે આ જીવ આ સૃષ્ટિ ઉપર આવ્યો, ત્યારથી અંતઃકરણ એ જીવ સાથે ટ્રાવેલ કરે છે, જીવ સાથે જ આગળ આગળ જાય છે. અને એટલે હવે સાઈડ વાત જરા કરી લઈએ કે એટલા માટે આ મનનું સંરક્ષણ અત્યંત સાવચેતીપૂર્વક કરવું આપણે જાણવાનું છે સાધક તરીકે. નાનામાં નાનો અનુભવ એક સંસ્કાર પાડીને જાય છે. સંસ્કાર એટલે સ્ક્રેચ. એવા એનો એ અનુભવ તમને, અને આપણને તો ખબર જ છે કે એક કોઈક જગ્યાએ તમે કંઈક ખાધું, બરાબર, સમોસું ખાધું, ભાવી ગયું, બીજી વાર ત્યાં જવાનું મન થાય, ત્રીજી વાર ત્યાં જવાનું મન થાય. એક ગામમાં ગયા તો આપણે દુકાન શોધીને જઈએ કે અહીં જતો પેલો. કેમ? પેલા સંસ્કાર છે ને એ આપણને ધક્કો મારે છે. બહુ સુંદર વાર્તા છે, ક્યારેક કહીશું બસમાં કશે. પણ એ જે સંસ્કાર છે, હવે અત્યાર સુધી જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે પછી આપણે સાવચેતીપૂર્વક જીવન જીવીએ કે જેથી આ આત્મતત્વને જાણવા માટે જે જરૂરી છે એના સિવાયના અનાત્માના સંસ્કાર આપણે આપણા મનને ઉપર દ્રઢ ના થવા દઈએ. એ રીતે આપણે મનનું સંરક્ષણ કરી શકીએ, કારણ કે મન સાથે આપણું તાદાત્મ્ય ખૂબ વધારે છે. હું વ્યગ્ર, હું દુઃખી, હું ચિંતિત, હું ડિપ્રેસ્ડ, હું કહીએ છીએ ત્યારે મારું મન એવું નથી કહેતા. સુંદર આર્ગ્યુમેન્ટ છે. એટલે હવે 16મો શ્લોક છે, એમાં આ સૂક્ષ્મ શરીરનું વર્ણન છે. એવમ એટલે એ જ પ્રમાણે, એટલે કે ઉપરનો જે શ્લોક છે એના કન્ટિન્યુએશનમાં, એના સાથે જ આગળ આવી એવમ ઇન્દ્રિયદ્રમ નાહમ ઇન્દ્રિયાણી નિશ્ચિનો મનો બુદ્ધિસ્તથા પ્રાણઃ નાહમ ઇત્યવધારય. એવી જ રીતે ઇન્દ્રિયોનો દ્રષ્ટા હું ઇન્દ્રિય નથી એવો તું નિશ્ચય કર. ડોક્ટર લોકો પાસે આપણે જઈએ, કઈ દુખે છે, પછી આમ કરીને પછી કે અહીં દુખે છે કે અહીં, હું કહું કે તમે ડોક્ટર છો, તમે નક્કી કરો. એ આપણને જ પૂછે છે ને કે ક્યાં દુખે છે. પેલા ચશ્મા વાળાને ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે જઈએ, ચશ્મા પેલા કાચ બદલ્યા કરે, પછી કે તમને કેવું દેખાય છે, બરાબર, આનાથી બરાબર, આનાથી સારું કે વધારે ઓછું, આપણને પૂછે છે. એટલે મને કેવું દેખાય છે એ મને જ ખબર પડે, ડોક્ટરને ખબર ના પડે. એ જ પ્રમાણે એ કે છે કે ઇન્દ્રિયનો તું દ્રષ્ટા છે. મારું કાન બરાબર કામ નથી કરતું, મારી આંખ બરાબર કામ નથી કરતી, એવું મને ખબર પડે છે, હું જાણી શકું છું. એ જ પ્રમાણે જો તમે જાણી શકો તો તમે એના દ્રષ્ટા છો, અને દ્રષ્ટા છો એટલે દ્રશ્યથી જુદા છો. બરાબર? સાવ સિમ્પલ લોજિક છે. એવી રીતે બધી જ ઇન્દ્રિયો, મન, હમણાં જ મેં કહ્યું, બુદ્ધિ નો આપણને ગર્વ કેટલું બધું હોય છે કે હું તો બહુ તેજસ્વી,
કાયમ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, આમ છે, ગોલ્ડ મેડલિસ્ટ છે. બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય, બરાબર. તો મનો, બુદ્ધિ અને પ્રાણ એ પણ હું નથી ઇતિ અવધારય, એ તું ધારણ કર કે આ તું નથી. હવે આ બે જુદા જુદા, દેહ હું નથી, ઇન્દ્રિયો હું નથી, પણ આ બે ભેગા થયેલા એ તો હું ખરો કે નહીં? આ બે જે ભેગા થયેલા છે એ તો હું ખરો કે નહીં? ચાર્વાક મત જે છે એ ચાર્વાક મતનો આ જવાબ છે હવેનો 17મો શ્લોક. કારણ કે એણે ઉદાહરણ આપ્યું છે કે પાન લીલું હોય છે, ચૂનો સફેદ હોય છે વગેરે, એ બધું ભેગું કરીને ખાઈએ તો મોઢું લાલ થાય છે. એટલે પાનનું લક્ષણ જુદું, ચૂનાનું લક્ષણ જુદું, અને એનું જે કોમ્બિનેશન થયું એ જુદું છે. તો આ દેહ જુદો, ઇન્દ્રિયો જુદી, પણ એ બે ભેગા થાય તો એ ચેતન હોય કે નહીં, એવું એનો આર્ગ્યુમેન્ટ છે. અને એટલે એનો જવાબ આપ્યો છે શંકરાચાર્યજીએ. એ કે છે સંઘાતોપી તથા નાહમ ઇતિ દ્રશ્ય વિલક્ષણમ દ્રષ્ટારમનુમાનેન નિપુણમ સંપ્રધારય સંઘાતઃ અપી ન અહમ. આ બેનો સંઘાત છે, એટલે કે પુટ ટુગેધર, એસેમ્બલ્ડ. આ એસેમ્બલ્ડ જે આઈટમ છે એ પણ હું નથી. ઇતિ સંપ્રધારય, સારી રીતે ધારણ કર. તું તારા બુદ્ધિમાં ધારણ કર કે આ સંઘાત પણ હું નથી. કેમ નથી? દ્રશ્ય વિલક્ષણમ. કારણ કે દ્રશ્યથી વિલક્ષણ દ્રષ્ટારમ, દ્રષ્ટા ને અનુમાનેન નિપુણમ, નિપુણતાથી અનુમાન કરીને તું નિશ્ચય કર. એટલે કે નિપુણતા જોઈએ. અહીંયા સામાન્ય રીતે સમજાતું નથી કે હું સંઘાત નથી, પણ અનુમાન કરવું પડે છે. કેમ અનુમાન કરવું પડે છે? કારણ કે એ દ્રષ્ટાથી વિલક્ષણ દ્રશ્ય છે, એ સંઘાત છે, આખા એન્જિનનો એક ભાગ છે. પણ છતાંય એ આ આખું જે બોડી છે એ હું નથી, કારણ કે હું તો એનો દ્રષ્ટા છું. દેહનો પણ દ્રષ્ટા છું, ઇન્દ્રિયનો પણ દ્રષ્ટા છું. બે ભેગા થાય તો પણ હું તો દ્રષ્ટા જ રહું છું, અને એ તો મારાથી જુદું છે. એટલે દ્રશ્યથી વિલક્ષણ દ્રષ્ટા છે એવું તું સારી રીતે ધારણ કર. બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. એ કે છે કે ગઈકાલે આપણે સાંભળેલું કે સંઘાત પરાર્થત્વાત. સંઘાત હોય એટલે બીજાને માટે જ હોય. કાર હોય એસેમ્બલ્ડ છે, પણ કાર કોને માટે કામ કરે છે? માલિક માટે. એટલે કાર નિશ્ચય ના કરે કે ચાલો ઉત્તરકાશી જઈએ કે ચાલો નૈનીતાલ જઈએ, પણ માલિકને નૈનીતાલ જોવું હોય તો કાર એને નૈનીતાલ લઈ જાય. એવી રીતે હું ચૈતન્ય નક્કી કરું કે આ જે કાર મને મળેલી છે, જે સાધન મને મળેલું છે, એને મારે ક્યાં લઈ જવું, એને મારે આ જન્મ મરણના ફેરામાં ચાલુ રાખવું કે એને રિટાયર કરીને મુક્ત કરીને મારે મુક્ત થવું. બરાબર ને? કારણ કે હું તો કોણ છું? આ જે કાર મને